સીતારામ બધાને કેમ છો બધાય? તો હેને દહાઈમાંનો દોરો અને દહાઈમાંના વ્રત બેયમાં ફેર હોય. દહાઈમાંનું વ્રત જે બાયું કરતી હોય એ 10 દિન હોય કે જે દિવાહત ચાલુ થાય ને હા ને આ દહાઈમાંનો દોરો હે ને એ આપણી વારસાગત પરંપરા હે જે આપણા વડવાઓ અને આપણા કુટુંબમાં વર્ષોથી આપજુગાથી વયું આવે ને કયું બોલજો ખબર હોય હા તો ટૂંકમાં એટલે દહાઈમાંનો દોરો લે બરાબર તો ઘણાને ખબર હે અને ઘણાને ખબર નથી. જો મારા જેવડા જે અટાણાની જે નાની ઓલી હે ને એને એ ખબર છે કે દોરો મૂકે આવવો પછી આપણે આડે જ્યારે જન્માષ્ટમીના દિવસે જ્યારે કાનુડાનો જન્મ થાય ત્યારે તમારા ગામમાં કે શહેરમાં કે કોઈ દોરા રાખતું હોય કે ઠાકોર મંદિર હોય કે રામ મંદિર હોય એના દોરા મૂકી આવીએ આપણી. પછી જ્યારે દહાઈમાંનો દોરો ઉજવવો હોય ત્યારે ત્યાં થઈને આપણે દોરો લઈ આવીએ. બસ આપણે એટલી જ ખબર છે. પણ એની પાછળ કેટલી મહેનત છે એ 10 દી આપણા દોરામાં વાહે જ્યાં આપણે મૂકેવાય ને કેટલી મહેનત થાય કેટલું કામ એ લોકો કરે એ તમને કોઈને ખબર નહીં હોય તો એ આજ હું તમને બધાને દેખાડા એના વિશે હું તમને માહિતી આપા કે આપણી 10 દી જે દોરો મૂકેમાં હોય એ દોરો મૂકેવાના પડ્યો નથી રહેતો. 10 દી કાયમ એની ગેઠું વારવવું પડે, 10 દી એને શિયાર વાર્તા સંભળાવવી પડે, એની બધી જે કંઈ પણ વિધિ થતી હોય ને જે કંઈ પણ થતું હોય હું તમને આખરી દેખાડા પડવા હે પણ ટૂંકમાં 10 દી એની પાછળ એટલું કરવું પડે તો હે ને આપણે કોઈ મૂકેમાં દોરો લઈ આવીએ દોરો તો કોઈ જાતા નથી. તો તમારા આહે પાસે કોઈ હોય ને તો એની મદદ કરવા જાયજો, હેલ્પ કરવા જાયજો અને એની કરવા લાગજો. કારણ કે જો હો દોરા હોય, દોઠી દોરા હોય, બહેન દોરા હોય તો એ એકલું માણો આખો દી એનો એ દોરામાં જ જાય. કારણ કે એને તો એ બધાય દોરાને ખોલીને વાર્તા સંભળાવવી જ પડે અને કાયમ એક દોરામાં ગાંઠ વારવી જ પડે. તો તમારાથી પુગાય ને તો એની ટેકો દેવા પડે. ટૂંકમાં જે કઈ દોરા આપણી મૂકે જઈએ બરાબર હજી અલગ અલગ કાપડ હોય બાયું હે ને અમુક નાના કાપડમાં દોરા મૂકે જાય તો એની પર એક નમ્ર વિનંતી છે કે આ કાપડ થોડુંક મોટું લીજો કારણ કે આ ગાંઠ વારવામાં બહુ તકલીફ પડે. અને બીજું કે હીરના દોરા જે લીલા લે ને એ ભલાઈથી બેનું માર્યું ન લેતી હોય અને દુકાનવાળાને પણ નમ્ર વિનંતી કે હીરના દોરા ન આપતા કારણ કે દક્ષાબેન શું થાય એમાં હીરના દોરામાં હા ગાંઠ વારવામાં નથી મેળવતો એમ ને હા તો હા વધારે હે ને દક્ષાબેન કી હે બોલો હું કઈ રીતના હોય દોરા તો અહીં જ આપણે બનાવીએ છીએ બરાબર એટલે બધા એક સરખા દોરા હોય એટલે એક સરખા દોરા હોય એટલે ગાંઠ વારવામાં અમને તકલીફ ન પડે. હા હુતરના દોરા લેવાના જો આપણે કાશી વાઈટ નો હોય ને કાસા દોરાનો હુતરના દોરા લેવાના છે. હા કાસા દોરાનો એ તો તમને ન આવડતો હોય ને ક્યાંય વાર્તામાં આવતું જ નથી એમ. હા જો અમુક આ જે હીરના દોરા આવડહી હે કઈ કે નથી આવડહી નથી ને પરવામાં કીધું તું વિડીયોમાં એટલે લગભગ આવડહી નથી આવ્યા નકર એ અમુક જે આ દોરા ઘેર બીનું બનાવે જાય ને એ બહુ ટૂંકા આવે જેમાં 10 ગાંઠું નથી વર્ત્યું. હા 10 ગાંઠ નથી વર્તી પછી કરસીએ કેમ બાંધે પછી હા તો એટલા માટે આ દોરો હે ને તમારા હાથ કેટલું શું કે વાંક કે કામ કેવડો મોટો લેવાનો ઈ તો આપણે બનાવીએ છીએ અહીં કહી દેજો. હા તમે બનાવો ને કદાચ કોઈ બીજા કઈ મૂકતું હોય ને તોય પણ મોટો દોરો લઈને મૂકવા જાય જોઈ કારણ કે એમાં 10 ગાંઠું વરવામાં હે ને બહુ તકલીફ પડે ને તો વર્ત્યું ટૂંકમાં તો જે મૂકે હોય ને એમાં જો શું હોય કે હોપારી હોય અને આ દોરો જે હે ને એ બહુ મોટો લીધો કારણ કે કાયમ એક ગાંઠ વરે 10 દી સુધી રોજ એક ગાંઠ વારવા આ દોરાને મોટલી છોડવાની પછી એને આવી રીતના બધાને ગોઠવવાના હરખા બધા હોપારી ત્રાહું રાખવાનું સીધું રાખવાનું અને પછી શિયાર વાર્તા સંભળાવવાની એની કાયમી ડેઈલી સર્વિસ. પછી શિયાર વાર્તા સંભળાઈ જાય ને પછી એક ગાંઠ વારવાની રોજ એક ગાંઠ વારવાની અને પાછું પેક કરે ને એને મૂકવાના. તો આ બધામાં હે ને વાર લાગે કલાક 2 કલાક હોય જાય હેમ ટુ બાયું હોય તો ફટાફટ થઈ જાય 1 2 3 હોય તો બપોર પર થઈ જાય. તો હે ને એ કોઈ હોતું જો આ હે ને આમાં કેટલી તકલીફ પડે આ ટૂંકું કાપડ છે ગાંઠ વારવામાં તો હે ને લુગડાને લોભ ન કરતું મારી બીનું દરજી 5 લાખ મોટો કટકો લેજો હા નકર મંજુબેન પાસે લઈ આવીશું હા ને રોની કેમાં રોની વાઈટ બોલો હે કઈ માહિતી દેવાની હે ભાઈ તો હે ને અમે ગોઠવી લઈએ આ બધા દોરા પછી જે વાર્તા કર્યું એ વાર્તા પણ તમને સંભળાવ્યું તો રોજ અને આ બધા 10 દી થઈ જાય ને 10 દી 9 દી સુધી આવી રીતના કરવાનું 9 દી સુધી આવી રીતના કાયમ સવારે એક સેમ પ્રોસેસ થાય અને પછી 9 દી પછી જ્યારે દહામાનું વ્રત આવે 30 ને કીધું હે મંગળવારે હે ને આપણે આ વખતે મંગળવારે દોરો ઉજવવાનો હોય ત્યારે 10મી ગાંઠ થાય ને આપણે ઘેર વારવાની ને નહીં હેરવી લેવાની છે વાઈટમાંથી હા તો 10મી ગાંઠી હેરવે લેવાના આપણે ઘેર જઈને જ્યારે આપણે દહાઈમાંનો દોરો ઉજવીએ ત્યારે હા અને દહાઈમાંનો દોરો ઉજવે પણ આપણી જે કરિયા ને બધી બાયું તે દિવસે લેડી જે વાર્તા સંભળાવવા જાય એ જે વાર્તા સંભળાવવા જાય ને એ વાર્તા અમે કયામાં 10 દી દોરાને સંભળાવે ઓલરેડી. તો હાલો અમે આ બધું ગોઠવી નાખીએ ને પછી વાર્તા કરીએ. ને દક્ષાબેન પાસે જે દોરા મૂકતા હોય ને દુકાન દોરા લેવા ન જતા દક્ષાબેન આ ઘેર જ દોરા બનાવે
અને હા ઘેર જ દોરા આપે એટલે એની હે ને કારણ કે ખબર હે કે ક્યાં દોરા લેવા જો આ કોક આવી રીતના મૂકેગા આ 20 ગાંઠ વાળો ઓલા 20 તાર વાળો તો આમાં હે ને ગાંઠ વાળો આમાં ઓલું થાય તકલીફ થાય નેત વર્તી ટૂંકમાં વિખાઈ જાય દોરો ને વિખાઈ જાય બરાબર ન કહેવાય 10 ત્રાગ હોય ને દક્ષાબેન જે કઈ કરે ને નિસ્વાર્થ સેવા કરે અને રાખે ને હારું એટલું પાડોમાં મારે હે તો અમારે ત્યાં કઈ સેટું ન જાવ આ 10 ત્રાગ વાળો બરાબર તો જો આવો દોરો લેવાય આવો ન લેવાય જ્યાં રાખતા એને જો અમે તો દક્ષાબેન જ બધું દે જાય દક્ષાબેન કરે નવણી આપે દે તો તમને હે ને આવજો આ અને કપડું કીધે જવાનું હા 1 રૂપિયો એમાં મૂકી દેવાનો ઈ રૂપિયો રીધી સીધીમાં રાખવાનો બરાબર જે દોરો લઈ આવે ઈ રૂપિયો રીધી સીધીમાં રાખવાનો એ આ બંધ થઈ જાય એટલે દોરા જે એને રાખવા એને હાથેથી મૂકી દે દોરા બનાવેલા છે અને પછી સવારે નોન નદી સવારે ઝુલાવી દોરા અને પછી વાર્તા ચાલુ કરવાની બરાબર પછી 10 દી સુધી જ્યાં સુધી આપણે લઈ જઈએ ત્યાં સુધી 30 ને તો અમારે બધી બાજુ આવે વાર્તા સંભળાવતા ઘર ને હોલ ને ઓહરી ને કઈ હમાત્યું ન હોય હા કરિયાની વાર્તા સંભળાવવા આવે પણ જો દોરા મૂકે જાવ કોઈ પાસે પરવાર હોય ને તો 10 દી પાસે સેવામાં લાભ દીજો થોડોક આ તો આદિ અનાદિથી હા તો હે ને એક બીજી ફરિયાદ આવી કે ઊનનું જે કાપડ આવે ને ઊનનું નહીં આ મખમલનું હર મખમલના એ કાપડ ન રાખતું કારણ કે એની ગાંઠું બેહી જાય ને તે છૂટતું જ નથી પૈસી ને કારું કાપડ પણ ન રખાય આ મુકેશ આવી મારી બેનું જરાક ધ્યાન રાખજો લાલ એ રાખવાનું હા ને બને એટલું મોટું રાખવું થોડું હાવ મોટું નહીં હાવ મોટામાં જો અમુક એવડી સુંદરીયું મૂકી ગયું તો પછી બહુ ઓલું થાય એટલે મીડિયમ સાઈઝમાં હાવ મોટું નહીં નાનું નહીં તમને એટલે ખબર પડે ને ગાંઠ ફરે જાય તો કેટલું કાપડ વધે એવી રીતના તો જો આવી રીતના બધા દોરાને ખોલવાના ખોલે ને આવી રીતના ગોઠવી દેવાના ગોઠવે ને પછી જોવાનું કે બધા હોપારી છે ને આમ સીધા છે ને એક જ હોપારી આમ ત્રાહું કે વાકું ન હોવું જોઈએ બધા આવી રીતના સીધા જોવા જોઈએ આવી રીતના બધા દોરાને ખોલે ને ગોઠવી દે બાજુ બધી પછી શેર વાર્તા કરે હાથમાં ચોખા રાખે ને પછી પાછી દોરાની ગાંઠે વારવાની એક એક બધાય દોરાની પછી શેક કરવાનું ગણવાનું કે પ્રોપરલી બધા વરે ગયો કે દોરો ભૂલાઈ નથી ગયો ઘઉં કે ચોખા હા ઘઉં રાખવાના હાથમાં કે પ્રોપરલી કઈ ભૂલાઈ નથી ગઈ ને પછી પાછી ગાંઠ વારે ને પછી જે ટોપાઈમાં ભરે ને મંદિરમાં મૂકી દેવાનો કઈ મી ટૂંકમાં એવી રીતના કરે માનુબેન તમે હા ભરવાના હે માનુબેન હા દશામાં આવ્યા દશામાના વ્રતની વિધિ આ વ્રત શ્રાવણ વદ નોમના દિવસથી શરૂ થાય છે સૂતરના 10 તાર લઈ દરરોજ એક વાર્તા કરવી એમ 10 દિવસ સુધી વાર્તા સાંભળવી 10 ગાંઠ વાળવી આ સૂતરના તારને નવા કપડામાં રાખવા સાથે ઘઉં સોપારી અને પાવલી પણ મૂકવી 10મે દિવસે આ વ્રત ઉજવાય છે ભાદરવા સુદ ત્રીજના દિવસે ઉજવવા માટે લાપસી અથવા તો ઘઉંના લોટના ઢોકળા પણ કરાય છે એક પાટલા પર ત્રાંબાના કળશને મૂકી તેની સારે દિશામાં સારે તરફ કંકુના સાંદલા કરવા ત્યારબાદ તેના પર વડલાનો ત્રેખડો મૂકવો દરેક પાંદડા પર કંકુના સાંદલા કરવા દીવો અગરબત્તી કરવી પોટલીમાં રાખેલ ઘઉં ધરવા પૈસાને પણ કંકુનો સાંદલો કરવો દીવો જ્યાં સુધી જમી ન લઈએ ત્યાં સુધી ચાલુ રાખવો છેલ્લે નળ રાજાની વાર્તા સાંભળવી અથવા તો વનડિયા દેવની વાર્તા સાંભળવી આ વ્રતની પૂર્ણાહુતિ કરી ધરેલા ઘઉં ઓગળી જવા જય દશામાં કરી વ્રત પૂર્ણ કરવું તે દિવસે એકટાણું કરવું આ ઘઉં ઓગળી જવા એટલે એમને તો આપણી નળરાજાની વાર્તા શ્રાવણ મહિનો આવ્યો વદ નોમનો દિવસ હતો બહેનો બધા દશામાનો દોરો લે એ જ ગામમાં નળરાજા અને દમયંતી રાણી રહેતા દમયંતી રાણીએ બહેનોને આ દોરા લેતી જોઈ એટલે એમણે તરત જ પોતાની દાસીને આ વ્રત વિશે પૂછવા માટે મોકલી દાસીએ આવીને વાત કરી કે બહેનો બધા દશામાનું વ્રત કરે છે રાણીએ પણ દોરો લેવા માટે દાસીને કહ્યું અને રાણીએ પણ દશામાનું વ્રત લીધું રાણીએ તે દોરો હાથમાં બાંધ્યો એક દિવસ રાજા અને રાણી બંને બેઠા હતા ત્યારે રાણીના હાથમાં દોરો બાંધેલો જોઈ રાજાએ પૂછ્યું કે રાણી આ દોરો શેનો છે રાણીએ કહ્યું આ દોરો તો દશામાનો છે રાજાએ કહ્યું આ દોરો લેવાથી શું ફાયદો થાય રાણીએ કહ્યું આ દોરો લેવાથી ધન ધાન્ય રાજ પાટ પુત્ર પોત્રાદી વગેરે અને અનેક પ્રકારના સુખ પ્રાપ્ત થાય છે
રાજાએ કહ્યું, આપણી પાસે બધું જ છે, આપણે દોરો નથી લેવો. છતાં રાણી ન માન્યા અને દોરાની પૂજા કરવા લાગ્યા. એટલે એક દિવસ રાજાએ ગુસ્સે થઈને એ દોરાને બાળી નાખ્યો. આથી દશામાં કોપાયમાન થયા. રાજપાટ, ધન, દોલત બધું લૂંટાઈ ગયું. રાણી સમજી ગઈ કે આ બધું દશામાના કોપને કારણે થાય છે. રાણીએ રાજાને ગામની બહાર કામ શોધવા માટે નીકળી પડ્યા. અવળી દશા થવાના કારણે કોઈ પણ તેને ઓળખતું નહોતું. આગળ ચાલતા ચાલતા બંને થાકી ગયા એટલે નદીને કાંઠે આવીને બેઠા. ત્યાં માસીમાર હતો. તેને રાજા કહે, ભાઈ, અમે બહુ ભૂખ્યા છીએ, અમારા વતી ઝાડ નાખને. માસીમારે ઝાડ નાખી તો તેની ઝાડ તૂટી ગઈ અને મરેલું માછલું આવ્યું. એટલે માસીમાર રાણી પર ગુસ્સે થયો, તમે કોક પાપી માણસ લાગો છો, મારા આખા વર્ષની આજીવિકા ભાંગી નાખી, હવે શું કરીશું? રાજા રાણીએ મરેલું માછલું લઈ ત્યાંથી કલ્પાંત કરતા આગળ ચાલ્યા. ત્યાં એક શિકારી મળ્યો. શિકારીને રાજા કહે, અમારા વતી તીરકામઠું મારો, મરેલો મોર આવે તો અમે શેકીને ખાઈએ. પારસીએ જ્યાં તીરકામઠું માર્યું ત્યાં તો મરેલો મોર અને તેમનું તીરકામઠું તૂટી ગયું. તેથી પારધી પણ કહે, કોક ગોજારા લાગો છો તમે તો, મારું તીરકામઠું તૂટી ગયું. રાણી સમજુ હતી એટલે તરત સમજી ગઈ કે જેની દશામાંથી હોય તેનું બધું જ અવળું પડે. મનમાં ને મનમાં દશામાને યાદ કરતી અને બંને જણા મરેલું માછલું અને મરેલો મોર લઈને આગળ ચાલ્યા. ચાલતા ચાલતા કુંભારને ત્યાં આવ્યો. કુંભાર કહે, અમને એક ખોખરું આંડલું આપો. કુંભાર દયાળુ હતો તો તેણે નિભાડો ખોલ્યો તો બધા આંડલા ખોખરા થઈ ગયા. કુંભારે પણ રાજા રાણીને ગારો દીધી કે તમે તો ગોજારા કોણ છે, મારી આખા વર્ષની કમાણી ભાંગી ગઈ. ત્યાંથી આગળ ચાલતા રાણીના માવતરનું ગામ આવ્યું. રાજા કહે, તમે આ મોર અને માછલું પૂંજી રાખો તો હું ગામમાંથી પાતર લઈ આવું. રાજા ચાલ્યો ગામમાં. આ બાજુ રાણી માછલું અને મોર ભૂંજવા બેઠી. ત્યાં તેના હાથમાં પદ્મ હોવાથી માછલું સજીવન થઈ ગયું અને પાણીમાં ચાલ્યું ગયું અને મોર ઉડીને ઝાડવે બેસી ગયો. ગામમાં રાણીના બાપાનું શ્રાદ્ધ હતું, તેથી ખીરનો થાળ ભરીને રાજાને આપ્યો. રાજા મનમાં ખુશ થયો કે હાશ, કેટલા દિવસની ભૂખ ભાંગશે, રાણી પણ ખુશ થઈ જશે. રાજા પાછો ફરતો હતો તો એકદમ પવન વાવવા લાગ્યો અને એ સાબ ઉડી ગઈ અને એમાંથી ભાતની એક કણ રાજાની મૂછે ચોંટી ગયો. રાજા રાણી પાસે આવ્યો, બધી વાત કરી. ઠીક, ચાલ આપણે મોર અને માછલું ખાઈને પેટ ભરી લેશું. એટલે રાણીએ પણ કહ્યું કે માછલું સજીવન થઈ ગયું અને નદીમાં વહી ગયું અને મોર ઝાડવે ચડી ગયો. રાજા કહે, રાણી, તમે જૂઠું શા માટે બોલો છો? તમને ભૂખ લાગી હતી તો ખાઈ ગયા. આ તમારા મોં પર મેષ છોટી છે. તે રાણી કહે, રાજા, તમે પણ ક્યાં સાસુ બોલો છો? આખી ખીરની સાબ એકલા ખાઈ ગયા, તમારી મૂછે ભાતનો કણ ચોટ્યો છે. આમ બંને જણા રકઝક કરતા હતા. ત્યાં થાકેલી રાણી સૂઈ ગઈ અને રાજા રાણીને એકલા મૂકીને ગામમાં કામની શોધમાં નીકળી ગયો. રાજાના માણસોએ તેને ઘોડારમાં ઘોડાની સારવાર તેમજ ઘોડા દોડાવવાની નોકરીએ રાખ્યો. આ બાજુ રાણી જાગી અને જુએ તો રાજા ક્યાંય પણ ન દેખાય. એ નદીના કિનારે રાજાની દાસીએ પાણી ભરવા માટે આવી હતી. તેની પાસે ગઈ અને રાજમાં નોકરી રાખવા માટે કહ્યું. દાસીએ જઈને રાણીને વાત કરી. નવડાવવાનું કામ કરે. એક દિવસ નવડાવવાના સમયે તેમનો હાર ઉતારીને ટોડલે મૂક્યો. જ્યારે નાહીને રાણી બહાર આવ્યા અને હાર માંગ્યો તો એ હાર ટોડલો ગળી ગયો. હાર ન મળે, કારણ કે દશા પતરે એટલે બધું કામ ઊંધું જ થાય. અને રાણીએ શીર માંગ્યા તો શીર પણ પેટાળો ગળી ગયો. રાણીએ ગુસ્સે થઈને દમયંતી ઉપર આરોપ મૂક્યો કે મારો હાર અને શીર તે જ ચોરી લીધા છે. દમયંતી કરગરવા લાગી પણ કોઈ માન્યું નહીં અને તેને ઢોર માર મારી ઘોડામાં નાખી દીધી. રાજાને ત્યાં ડોશીમાં રોજ વાસિંદુ કરવા આવે. એણે આ દમયંતીને કણસતી જોઈ. એને તેના ઉપર દયા આવી. એને તેને ઘરે લઈ ગઈ. તેમ કરતા શ્રાવણ મહિનો આવ્યો. દશામાનો દોરો લીધો. દમયંતીએ કહ્યું કે મારે પણ દોરો લેવો છે. આ બાજુ રાજા ઘોડાને નદીએ પાણી પીવા લઈ ગયા તો ઘોડા પણ અદ્રશ્ય થઈ ગયા. એટલે એમને પણ રાજમાંથી કાઢી મૂક્યા અને ગામમાં આહલેકીઓ બાવો થઈને ફરવા લાગ્યો. જે કઈ મળે તે ખાય અને મનમાં ને મનમાં દશામાને યાદ કરે અને કહે, રાણીનું ન માન્યું ત્યારે આ દુઃખ મળ્યું. નક્કી આ દશામાનો સ્કોપ છે. આ બાજુ દમયંતી રાણી દશામાનું વ્રત ઉજવવા બેઠી. એટલે તેણે ડોશીમાને કહ્યું, તમે ઓટલે બેસજો અને પેલો આહલેકીઓ બાવો આવે ને તો એને બેસાડજો. પણ ડોશીમાં કઈ કામ માટે દૂર ગયા. જ્યાં પેલો બાવો આવી શબ્દ નાખીને ચાલ્યો ગયો. આથી રાણી ખૂબ દુઃખી થઈ. ફરી પાછી દમયંતી રાણી ભાદરવા વદ ત્રીજને દિવસે વ્રત ઉજવવા બેઠી. આ વખતે ડોશીમાએ ખરેખર ધ્યાન રાખ્યું અને બાવાને કહ્યું, મહારાજ, થોડી વાર બેસો, હમણાં મારી દીકરી વ્રત ઉજવી લે એટલે પ્રસાદી આપે. રાણી વ્રત ઉજવીને બહાર આવી. તેને નળરાજાને પ્રસાદી આપી અને તેના પર દશામાં થોડા રાજી થયા.
એક દિવસ એ ગામમાં રાજાએ ઢંઢેરો પીટાવ્યો કે એક હાથે રસોઈ બનાવી જે આખા ગામને જમાડે તેને અડધું રાજપાટ આપું. ડોશીમાના કહેવાથી દમયંતીએ બીડું ઝડપી લીધું. રાજાની રાણીએ કહ્યું, એ તો સોરઠી છે, આખા ગામને કઈ રીતે જમાડશે? પણ રાણીના કહેવાથી દમયંતીએ રાજ દરબારમાં રસોઈ કરવા ગઈ અને એક હાંડલે તેને આખા શહેરને જમાડ્યું. એવામાં રાત પડી ગઈ એટલે દમયંતીએ કહ્યું કે અટાણે કોઈ મૂકવા નહીં આવે, આ ડોશીમાં ઢોળણી નીચે સુઈ જા. દમયંતી તો બીકની મારી ઢોળણીને નીચે સુઈ ગઈ. અડધી રાત થઈ, દશામાં વર્યા હતા એટલે દમયંતીના પગમાં પદમ ઝગમગવા લાગ્યું, લલાટે ટીકો ઝગમગવા લાગ્યું. ડોશીમાએ રાણીને પૂછ્યું કે રાજ દરબારમાં દીવા ઓલવ્યા કે નહીં? રાણીએ કહ્યું કે અમે તો દીવો ઓલવી દીધા છે, જે કંઈ છે તે જ આ ઢોળણી નીચે છે. ડોશીમાએ નીચે વળીને જોયું, આ શું? અને તરત જ બોલ્યા, પગમાં પદમ અને લલાટે ટીકો, આ તો મારી દમયંતી દીકરીનો જ તેજ છે. ત્યારે દમયંતીએ કહ્યું હોય તો હોય માં. આટલું કહી દમયંતી ગડગડી થઈ ગઈ અને એ માં દીકરી બંને ભેટ્યા. ત્યાં તો બધા ભાઈઓ અને ભાભીઓ દોડતા આવ્યા. જુએ છે તો માં દીકરી બંનેની આંખોમાંથી આંસુ વહી રહ્યા છે. પછી માએ પૂછ્યું, દીકરી નળરાજા ક્યાં હે? દમયંતી કહે, તે તો ગામમાં આલેખીઓ બાવો થઈને ફરે છે. તરત જ રાજના માણસોએ નળરાજાને તેડવા મોકલ્યા. નળરાજા આવ્યા, તેને નવડાવી ધોવડાવી રાજાને શોભે એવા વસ્ત્રો પહેરાવ્યા. દશામાં પ્રસન્ન થયા એટલે રાજા રાણીને પોતાના રાજપાટ યાદ આવ્યા. તરત જ બંને જણાએ વિદાય માંગી. વેલણું શણગારી અને ખૂબ દાન આપીને બંને હરખભેર વિદાય કર્યા. ભાઈઓ અને ભાભીઓ ઓછા ઓછા થવા લાગ્યા. રાણી ત્યાંથી ચાલતા થયા. પછી દમયંતી રાણી કહે, દશા તો વરી કહેવાય, ઘોડલો હાર અને પેટારો શિર પાસા આવે. તરત જ ઘોડલો હાર અને પેટારો શિર પાસા આપ્યા. ત્યાંથી આગળ ચાલતા નદી પાસે આવ્યા. ત્યાં રાજાએ, અમારી દશા તો વરી કહેવાય, જો સાબમાં માછલો ને મોર વેલમાં આવે. દશામાના પ્રતાપે એ પણ વેલમાં આવી પડ્યા. ત્યાંથી આગળ ચાલતા કુંભારને ત્યાં ગયા. કુંભારને રાજાએ નિંભાળો ખોલવા કહ્યું. કુંભારે ના પાડી. ગયા વર્ષે કોઈ ગોજારા આવ્યા હતા, મારો આખો નિંભાળો ખોખરો થઈ ગયો હતો. ત્યારે રાજાએ કહ્યું, ગયા વર્ષે પણ અમે હતા અને આજે પણ અમે છીએ. અમારી દશા માઠી હતી અને આજે અમારી દશા વરી છે. પછી કુંભારે નિંભાળો ખોલ્યો તો તાંબા પિત્તળના વાસણ થઈ ગયા. એ કુંભાર રાજા રાણીને પગમાં પડ્યો. રાજા આશીર્વાદ આપતા ત્યાંથી આગળ ચાલ્યા. ત્યાંથી આગળ પારધી પાસે આવ્યા. પારધીને પણ તીરકામઠું મારવા કહ્યું. પારધીએ ના પાડી. ત્યારે રાજાએ કહ્યું, ગયા વર્ષે પણ અમે જ હતા અને આ વર્ષે પણ અમે છીએ. આજે અમારી દશા ત્યારે પાતળી હતી અને આજે દશા વરી છે. પારધીએ તીરકામઠું માર્યું. તરત જ સોનાનો હાર મળ્યો તો મોર પારધીને આપી. ત્યાં રાજા રાણી આગળ ચાલ્યા. ત્યાંથી આગળ ચાલતા માસીમાર પાસે આવ્યા. માસીમારને રાજાએ ઝાડ નાખવા કહ્યું. માસીમારે ના પાડી. ત્યારે રાજાએ કહ્યું, ગયા વર્ષે પણ અમે હતા અને આ વર્ષે પણ અમે છે. ત્યારે અમારી દશા માઠી હતી, આજે દશા વરી છે. માસીમારે ઝાડ નાખી તો તે સોનાની થઈ ગઈ. ઝાડ માસીમારને સોંપી રાજા રાણી આગળ ચાલ્યા. રાજા રાણી પોતાના રાજમાં પાછા આવ્યા. લોકોને ખબર પડતા જ રાજાનું સામયું કરવા દોડ્યા અને વાજતે ગાજતે રાજાના પોતાના મહેલમાં આવ્યા. આમ આ રીતે નળ રાજા અને દમયંતી રાણીને જેમ દશામાં પ્રસન્ન થયા તેમ આ વાર્તા વાંચનાર સાંભળનાર બધા અને પડજો અને બધાને દશા વાંચજો. એકવાર શંકર ભગવાનને મૃત્યુલોકમાં ફરવાની ઈચ્છા થઈ. તેણે પાર્વતીને વાત કરી. પાર્વતી કહે, મારે પણ તમારા સાથે મૃત્યુલોકમાં ફરવા આવવું છે. શંકરે પાર્વતીને ના પાડી અને કહે, દેવી, ત્યાં મૃત્યુલોકમાં તમારાથી ન હોય, ત્યાં બહુ કષ્ટ પડે છે. પરંતુ પાર્વતીજીએ હઠ કરી શંકર ભગવાનને સ્ત્રી હઠને નમતું આપ્યું અને મૃત્યુલોકમાં ફરવા માટે આવ્યા. મૃત્યુલોકમાં ફરતા ફરતા પાર્વતી તો થાકી ગયા અને શંકરને કહે, મને તરસ લાગી છે. ત્યારે શંકરે કહ્યું કે હું તમને નહોતો કહેતો કે તમારાથી ન હોય, ત્યાં તો ડગલે ને પગલે ભૂખ, તરસ, દુઃખ વેઠવા પડે છે. અને કહે, સામે જો તળાવ દેખાય છે ત્યાં પાણી પી અને આવું. હું અહીં વડલા નીચે ઊભો છું, પરંતુ તમે 2 ખોવા પાણી પીજો, બીજો ખોબો પાણી ન પીતા. પરંતુ પાર્વતીજીને તો ખૂબ જ તરસ લાગી હતી. તેમણે તો 3જો ખોબો પણ પાણી પીધો. તો તેમની 10 આંગળીએ દોરા વીંટાઈ ગયા અને ચમક્યા કે આ દોરો તો મૃત્યુલોકનો છે. તેણે દોરા કાઢવાની કોશિશ કરી પણ નીકળ્યા નહીં. એટલે શંકર પાસે આવ્યા. શંકર કહે, તમને ના પાડી તો પણ તમે 3જો ખોબો પાણીનો પીધો. આ દોરો મૃત્યુલોકનો છે અને ત્યાં જવું પડશે. એટલે સામા ગામે બંને ગયા. ત્યાં આ દોરો કોઈ લે તો તેમને આપી દઈ
ગામમાં જઈ અને પાર્વતી કહે છે કે દોરો કોઈ લ્યો અને ગામની બહેનો પાર્વતીજીને પૂછે છે કે આ દોરો લેવાથી શો ફાયદો થાય છે. પાર્વતીજી કહે છે કે ધન, પુત્ર, પરિવાર દરેક પ્રકારનું સુખ પ્રાપ્ત થાય છે. આમ કહેતા આખા ગામમાં ફરી છેક ગામના છેડે કુંભાર અને કુંભારો રહેતા હતા. ત્યાં આવ્યા કુંભાર અને પાર્વતીજીને પૂછ્યું, આ દોરો લેવાથી શો ફાયદો થાય છે? પાર્વતીજી કહે છે કે ધન, પુત્ર, પરિવાર તેમજ દરેક પ્રકારનું સુખ પ્રાપ્ત થાય છે. કુંભારણે દોરો લીધો. ભગવાને એને દોરાની વિધિ કરી. શ્રાવણ વદ નોમના દિવસથી દોરો લેવો. 10 દિવસ સુધી સવારે નાહી ધોઈ વાર્તા કરવી અને દોરામાં 10 દિવસની 10 ગાંઠ વાળવી. પછી ભાદરવા સુદ ત્રીજના દિવસે દોરો ઉજવવો. કુંભારણને 2 પત્નીઓ હતી. તેમની બીજી પત્નીએ દશામાનું વ્રત કર્યું અને તેમના પર દશામાં પ્રસન્ન થયા, એટલે દશામાએ તેને પુત્રનું સુખ આપ્યું. આ જોઈ પહેલી પત્નીને તેની ઈર્ષા આવી. દીકરો 1.25 વર્ષનો થયો એટલે નિભાડો ખડકવાનું ટાણું આવ્યું. પેલી કુંભારણે વિચાર કર્યો કે આ છોકરાને આજે નિભાડામાં ખડકી દેવો છે. છોકરાને સુવડાવી અને નવી કુંભારણ તો કામ કરવા લાગી. જૂની કુંભારણ ઠામ ખખડાવવા લાગી. છોકરાને વચમાં મોટા ઠામમાં મૂકી દીધો. નિભાડો ખડકાઈ ગયો. પછી નિભાડાને પેટાવ્યો. નવી કુંભારણે પોતાના દીકરાને તેડવા ઘોડિયામાં દીકરો ન મળે. આજુબાજુ બધાને પૂછ્યું, મારા દીકરાને જોયો? બધા ના પાડે. આમ દીકરાને શોધતા સાંજ પડી ગઈ અને એ તો નિરાશ થઈ ગઈ. રડી અને થાકી ગઈ હોવાથી તે લોટપોટ થઈ ગઈ અને આડે પડખે થતાં તેને નીંદર આવી ગઈ. અડધી રાત થઈ ત્યાં તો દશામાં સપનામાં આવ્યા કે દીકરી તો સૂતી છે કે જાગે છે. પેલી સ્ત્રીઓએ કહ્યું, હું સૂતી નથી અને જાગતી પણ નથી. મારો દીકરો ખોવાઈ ગયો તેની ચિંતામાં છું. ત્યારે દશામાએ કહ્યું કે તું ચિંતા કર, તારો દીકરો નિભાડામાં છે. ચિંતા ન કર, તારો દીકરો નિભાડામાં છે. તારા ધણીને કહેજે કે નિભાડો ખોલે. સવારે ઉઠી અને જોઈએ તો સોનાની ખપારી નેવે પડી હશે અને તારા આંગણામાં કંકુનો સાથીઓ હશે. આ મારી નિશાની છે. અને દશામાં અંતર ધ્યાન થઈ ગયા. કુંભારણ તો બેબાકડી ઉઠી અને જોઈએ તો કોઈ દેખાતું નથી. એટલે તરત પોતાના ધણીને જગાડ્યો અને કહ્યું, આપણો દીકરો નિભાડામાં છે, તમે નિભાડો ખોલો. ત્યારે કુંભારણ કહે, તું ગાંડી થઈ ગઈ છે કે શું? નિભાડામાં થોડો કંઈ દીકરો હોય. ત્યારે નવી કુંભારણે સપનાની વાત કરી અને દશામાએ નિશાની પણ દઈ ગયા છે. એટલે કુંભાર ખપારી લઈ અને નિભાડો ખોલવા ગયો. નિભાડો ખોલતાની સાથે તેમાંથી ત્રાંબા પિત્તળના વાસણો નીકળ્યા અને વસલા મોટા વાસણમાંથી છોકરો હસતો રમતો હતો. આ જોઈ જેવી કુંભારણને પસ્તાવ થયો અને પગે પડી અને માફી માગી કે નિભાડામાં છોકરાને મેં ખડક્યો હતો. ત્યારે પેલી કુંભારણ કહે, બેન, હું કંઈ જાણતી નથી. દશામાને પગે લાગો, એણે આ બધું આપ્યું છે. દશામાં કુંભારણ અને કુંભારણને પ્રસન્ન થયા અને આ કથા સાંભળનાર વાંચનાર સૌને પ્રસન્ન થજો. બોલો જય દશામાં. લાભ લેવા આવ્યા માતા પાર્વતી. આરતી કેરો લાભ લેવા આવ્યા માતા પાર્વતી. જગીએ બિરાજો મારી આજ ઉતારું આરતી માયા જય ઉતારું આરતી. કરે રાંદલ આવ્યા રૂંઝુમ રતડે રાંદલ આવે દળવા ગાડા. કાલભાઈ ગોત્રળ આવડ મારી વાટ જુએ તમારી. કાલભાઈ ગાત્રળ આવડ મારી વાટ જુએ તમારી. માટથી માં ખોડલ આવ્યા ભેળિયા વાળા ભગવતી. માટથી માં ખોડલ આવ્યા ભેળિયા વાળા ભગવતી. વાજડીએ બિરાજો મારી આજુ તારું આરતી માયા જુગારું આરતી. સવારે સમરું તમને, સવારે સમરું તમને ગુણ તમારા ગામ. ભૂલ અમારી માફ કરો માં શરણે
નમાવું તારણ કુળની લાજ રાખવા હેતે આવ્યા મુંબઈમાં સારણ કુળની લાજ રાખવા હેતે આવ્યા મોમયમાં બાજોટીએ બિરાજો મારી આજ ઉતારું આરતી માયા જય ઉતારું આરતી કુળની લાજ રાખવા હેતે આવ્યા લીરબાઈમાં મેર કુળની લાજ રાખવા હેતે આવ્યા લીરબાઈમાં બાજોટીએ બિરાજો મારી આજ ઉતારું આરતી માયા જય ઉતારું આરતી રાણીની લાજ રાખવા હેતે આવ્યા નાંગલમાં દેસાણીની લાજ રાખવા હેતે આવ્યા રાંદલમાં બાજોટીએ બિરાજો મારી આજ ઉતારું આરતી માયા જય ઉતારું આરતી બોલો દશા માતની જય શક્તિ માતની જય કૃષ્ણ કનૈયા યા લાલ કી જય રામા પીરની જય વાસરા દાદાની જય નવદુર્ગા માતની જય ખોડિયાર માતની જય કુળદેવી માતની જય કોટેશ્વર મહાદેવની જય ઓમ નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ તો જો આ દોરો હે ને માકી બનાસમાં હે હાવ એટલે હાવ ટૂંકો હોય એમાં 8મી ગાંઠ વરી તેવી ડોક્ટર ગો જે 9મી ગાંઠ વરી હે તો પછી કરી હે આપણે વ્રત કરીએ તો કરી જાય ફટ તો બાંધવું હોય તો ન બંધાય એટલા માટે જેટલો બને એટલો આ દોરાને લાંબો રાખજો અને લાંબો લીજો કાયમ વાર્તા કરાવે ને પછી બધી બાજુ પાડોશમાં એક દી બેસવા જાય બાને ચા પાણી પીને ભેગ્યું થાય ને અમારે રાત આખી વરસાદ દીધો ને દે દાદા ધન અમારા ભરાઈ ગઈ હાય દેખાલી અમારે આંગણવાડી જવું આંગણવાડી ને આખી ઓલું શું કહેવાય કડી કડી પાણી છે આંગણવાડી મટાણે અમારે આખી આંગણવાડી ફરી એટલું પાણી છે ને આ પાણી જુઓ પીપરો આખો ડૂબે ગો ના જુઓ તમે કોરાટમાં જોયું છે કડથી ઊંચો ઊંચો ઓટો હે ટૂંકમાં એ આખું ના સુધી ભરાઈ ગયું ટૂંકમાં પાણી કડી કડી પાણી છે તો આંગણવાડી છે ને શું કહેવાય બિસ્માર હાલતમાં પડી જેનું રિનોવેશન કેદું થાય ખબર નહીં અટાણે ભાડે આંગણવાડી રાખે ને ભણાવે આ અટાણે એવડી આંગણવાડી બહુ મોટું ગ્રાઉન્ડ છે બહુ મોટી જગ્યા છે પણ ટૂંકમાં રિનોવેશન હજુ થયું નથી કીધું કરે તો જલ્દીથી કોઈક આંગણવાડીને રિનોવેશન કરજો તો છોકરા ભણવા આવે કારણ કે એવડી મોટી સરસ મજાની જગ્યા છે તો શું કહેવાય ઉપયોગમાં લે હગે છોકરા રમે હગે હેરખા